નસવાડી તાલુકામાં ચાલતા 2 નંબરની માટી ખનનના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદ રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રોયલ્ટી પાસ વગર મોટા પાયે ખનીજની હેરાફેરી ચાલતી અટકાવવા તારીખ 11/8/2025ના રોજ સંખેડા તાલુકામાં કલેડિયા ગામ ખાતે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યામાં ટ્રકો દ્વારા રાત્રિના સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકોનો વધુ પડતો ઘોંઘાટ થતાં ગ્રામજનોએ પત્રકાર નૈનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવેલ અને સ્થળ પર મોટા પાયે માટીનો જથ્થો જોવા મળ્યો હતો, જેથી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ના હોવાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો, જેની અદાવત રાખી ભૂમાફિયા દ્વારા પત્રકાર તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી આદિવાસીની પ્રકૃતિનો નાશ ન થાય અને પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી પત્રકાર સંઘ દ્વારા નસવાડી મામલતદાર પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી। ન્યાયહિતના સમાચારો પ્રસિદ્ધ કરી લોકોની અવાજ બની ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પત્રકારો પોતાના જીવનું જોખમ ખેડી સરકારની તિજોરીને નુકસાન ન થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હશે, જેથી આવા ભૂમાફિયાઓ પત્રકારોનો અવાજ દબાવવા આ રીતને ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હશે અને પત્રકારોની સુરક્ષા અને 2 નંબરના ચાલતા માટી ખનન અટકાવવા અને આવા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવા સદન પહોંચી ભૂમાફિયાઓની તાનાશાહી નહીં ચલેગી, પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો, માટી ખનન કરતા ભૂમાફિયાઓને જેલમાં ધકેલો જેવા ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું। અમારા એક પત્રકાર મિત્રોની ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ આપવામાં આવેલી, એટલે એ ફરિયાદ રદ થાય અને સત્ય સુધી પહોંચાય એના માટે અમે લોકોએ આજે નસવાડી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે। પત્રકારનું કામ છે કે ખોટા કામ થતા હોય એને ઉજાગર કરવાનું અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી। પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે ભૂમાફિયાઓ, એટલે અમારી સરકાર જોડે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે। માટી ખનન બહુ મોટા પાયે 2 નંબરમાં થાય છે ગેરકાયદેસર, અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટા ફરિયાદો કરવામાં આવે છે, જેથી કરીને કે પત્રકાર 2 નંબરના કામોને ઉજાગર ના કરે અને આ 2 નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે। અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે। અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે 2 નંબરના ખનન માફિયાઓ છે, ગેરકાયદેસર ખનન કરે છે, એમના પર કાયદેસરની કાર્યવાહી થાય। આજરોજ સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે। તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરીશું। આ બાબતે તપાસ આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખનન વિશે જે લખેલું છે એ તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું। જી સર।